નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ ભીડભંજન હનુમાન મંદિરે કોમી એકતાના પ્રતીક સમાજ 486 વર્ષથી યોજાતા કોઠા પાપડીના મેળાનો પ્રારંભ. માગશર મહિનાના દર ગુરુવારે ભરાતા મેળામાં હિન્દુ મુસ્લિમ પ્રજા ઉમટે છે. બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાની મહેચ્છા પૂર્ણ કરવા આવે છે. દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપી સલાહ. દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું, લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરાઈ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીની મુલાકાત લીધી. કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે 485 વર્ષથી માગશર મહિનાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીના મેળાની પહેલા ગુરુવારે જ રંગત જોવા મળી હતી. શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળામાં શ્રદ્ધાળુઓ અનેરું આકર્ષણ જન્માવે છે. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા બનેલા અહીં બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા માટે પણ આવે છે. આજે પહેલા ગુરુવારે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાળું જમણ લેવાની સાથે જ મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફૂલ અર્પણ કર્યા હતા. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા, જે આજે પણ આ સ્થળે જ હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે. અંદાજે 486 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું પણ ચલણ હોવાથી અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું પણ ભૂલતા નથી. यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है. यहाँ जो मेले को कोठा पापड़ी का मेला, पापड़िया मेला बोलते हैं. यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक. જે આ માગશર મહિનાનો મેળો ભરાય છે કોઠા પાપડીનો, જે સામે દરગાહ છે ને આ ભીડભંજન દાદાનું મંદિર છે, એ દંડો તરીકે આ માગશર મહિનામાં પૂંજાય છે. હિન્દુ મોમેડન એકતા રહીને પૂજન થાય છે. સામે દરગાહ છે, આ મંદિર છે. હર માગશર મહિનામાં લોકો બાધા લઈને જાય છે. દરગાહના મંદિરે અવશ્ય પૂજન થાય છે, એમની મનોકામના આશા પૂરી કરે છે. દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું આશ્ચર્યજનક નિવેદન કે 3 થી વધુ બાળકોને જન્મ આપનારા લોકોને સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મહેશ વસાવાએ સલાહ આપી છે. દેશના બંને દિગ્ગજ નેતાઓને તેઓએ કહ્યું છે કે લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં. વધુ બાળકો ધરાવતા પરિવારોની આર્થિક સદ્ધરતા માટે મારી પાસે હલ છે, તેમ પણ મહેશ વસાવાએ ઉમેર્યું હતું. સરકાર મારી પાસેથી આ મામલે સલાહ લે. સાથે જ નસવાડીના ખેડૂત અને 7 બાળકોના પિતા જગદીશભાઈને પોતાના નિવેદન સમયે સાથે રાખીને અભિનંદન પણ પાઠવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. 2005ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે, એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે. એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના, એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે ભલે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે. તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ
અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટિક પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, ગુજરાત સરકારને અપીલ છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતના મામલામાં આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. બિલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા. કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખ વસાવા દ્વારા કંપની સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી પણ આપવામાં આવી છે. આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલાં જે ઘટના ઘટી, જે બ્લાસ્ટ છે એમાં 4 લોકોના જે મૃત્યુ થયા છે, એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે. અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું, પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો, અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા. પણ અમે જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય, જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ, કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં, એના માટે અમે કલેક્ટર અને બીજા બધા જ અધિકારી, પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી. દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે કે પરિવાર, જે 4 પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે. આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસસ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત લેવામાં આવી હતી અને તેઓને સાંત્વના પાઠવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી. ત્યારબાદ આજરોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા. મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે, તે ખોટું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે કંપની સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવારજનોને ₹30-30 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે અસરગ્રસ્તોને હજુ પણ વધુ લાભો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની સૂચના આપવામાં આવી છે. કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં ઘટના ન બને એના માટે જીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં, આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે. જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર સાથે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ સહાયતાના મૂડમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. કંપનીએ 30 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજ રોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને બામસેફ સહિતના દલિત સંગઠનો, રાજકીય પક્ષો, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની આજે 6 ડિસેમ્બરે પુણ્યતિથિ તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે બામસેફ સહિતના દલિત સંગઠનોના આગેવાનો બેચર રાઠોડ તેમજ અન્ય આગેવાનોએ ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. આજે વિશ્વના જ્ઞાનના પ્રતીક રાષ્ટ્ર નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો 68મો મહાપરિનિર્વાણ દિવસ હોવાથી બામસેફ ઇન્સાફ તથા વિવિધ સંગઠનો દ્વારા સમગ્ર ભારતની અંદર એને સંકલ્પના કરી શ્રદ્ધાંજલિ આપી ફુલાર વિધિનો કાર્યક્રમ થતો હોય છે. આ તબક્કે ભરૂચ સ્થિત આંબેડકરની પ્રતિમા પાસે બધા સંગઠનના લોકો ભેગા થઈ પ્રતિજ્ઞા કરી. તો ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નીરલ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના કનુ પરમાર, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા. આજે અમે ભરૂચ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે.
અને તેમના જીવનમાંથી જે બંધારણ એમને જે મજબૂત બનાવ્યું છે એ પૂર્ણ રીતના અમલ કરવા અમે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે, પછાતો છે, જે બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે, બંધારણનો અધિકાર જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું. તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજના આપણા જેને બંધારણ આ દેશમાં આપેલું છે, જેનાથી આજે ગરીબ માણસથી લઈને માનવજાત સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે, જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સત નમન કરીએ છીએ. તો રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા પણ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી હોમગાર્ડ યુનિટ દ્વારા કરવામાં આવી. હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનો બેનર સાથે નીકળ્યા હતા, જે રેલી સોનેરી મહેલ સર્કલ ત્યાંથી સિવિલ રોડ થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોંચી હતી. જ્યારે મશાલ રેલી પણ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સોનેરી મહેલ ત્યાંથી 5 સિવિલ રોડ થઈ શક્તિનાથ સર્કલ ખાતે પરત આવી હતી. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ સહિતના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ આજ રોજ ભરૂચ જિલ્લામાં 6 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે. આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડાયો. ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા 54 વર્ષીય ભરતભાઈ રાઠોડ ટ્રેક્ટર નંબર GJ16 DC 1141 માં બેસીને આછોદ ગામેથી રોઝા ટંકરિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલ વેલ્સપન કંપની નજીક પાછળથી ટ્રક નંબર GJ6AU 8878 ના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણીએ ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી મારી ગયું હતું, જેમાં ભરતભાઈ રાઠોડ ટ્રેક્ટરથી નીચે દબાઈ જતા તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વર GIDCમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. અંકલેશ્વર GIDCમાં આવેલ ફાયર સ્ટેશન નજીક ભગવાન જગન્નાથ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શ્રી જગન્નાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજ રોજ વેદ પાઠ, સૂર્ય પૂજા, ગૌપૂજન, હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાનની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 35 બાળકોના સંસ્કાર કરાયા. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં આજરોજ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જીવનના 16 સંસ્કારમાં સૌથી મહત્વનો છે બાળકોનો વિદ્યારંભ સંસ્કાર, જેમાં 5 વર્ષની ઉંમરના 35 બાળકોના સંસ્કાર કરાવવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત પશુપતિનાથ મહાદેવ મંદિરે ગ્રંથોનું પૂજન કરી પોથી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાલયમાં વંદના, ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી અને સરસ્વતી મંત્રોચ્ચાર સાથે બાળકોને વાંચન અને લેખન કરાવવામાં આવ્યું. કાર્યક્રમમાં શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી રામચંદ્ર માને, છાયાબેન પાટકર, સુવર્ણાબેન દોરીક, શાળાના પ્રધાનાચાર્ય સુનિલભાઈ મહાજન તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બનનાર કિશોરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ ભરૂચ પોક્સો અને અપહરણ અંતર્ગત ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી સગીરાને ભગાડી ગયો હતો. અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપીને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ઝાલાની ટીમને બાતમી મળી હતી કે અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપી સુરત જિલ્લાના બારડોલી ખાતે હાજર છે. તેવી હકીકતના આધારે પોલીસે કૃતિક રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ 22ની ધરપકડ કરી હતી, જ્યારે કિશોરીનો પણ કબજો મેળવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તપોવન ગુરુકુળ વિદ્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યું. GCRTC ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને લોક વિજ્ઞાન કેન્દ્ર DAC ભરૂચ, શ્રી વિદ્યાલય ગુરુકુળ સ્કૂલ જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 3 SVS માંથી 45 કૃતિ સાથે 41 શાળાના 45 શિક્ષકો અને 90 છાત્રોએ ભાગ લીધો, જેનું નિરીક્ષણ 10 નિષ્ણાંતો કરશે. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, જિલ્લા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કન્વીનર જાગૃતિ પંડ્યા, દિનેશ પંડ્યા તેમજ DSCના ચેરમેન કીર્તિ જોશી, DIITના પ્રાચાર્ય રેખાબેન સંજાલિયા, વિજ્ઞાન સલાહકાર PB સંઘવી, NCS કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના પાણેથા ગામે નર્મદા કિનારે શ્રી ગિરનારી ગુફા આશ્રમની તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસીઓ તેમજ ગુરુ ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને ગુરુ ભક્તિનું સ્થળ બન્યું છે. ઝઘડિયાથી 35 કિલોમીટરના અંતરે આવેલ પાણેથા ગામ પાસે નર્મદા નદી કિનારે તપસ્વી સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય 108 શ્રી ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે. પૂજ્ય શ્રી ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશ અકબરપુરા ગામના હતા, જેમને તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી, જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે. નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય નર્મદા પરિક્રમા કરવા માટે નીકળેલ સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે. પાવન સલીલામાં નર્મદાના જળથી સ્વયંભૂ પ્રગટ કાળ ભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. સાથે જ આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. શ્રી ગિરનારી ગુફા આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. હું બાળપણમાં 24 વર્ષનો હતો ત્યારથી જ ગુફાએ આવું છું. હવે બાપુ એક 212 વર્ષ પહેલાં અકબરપુરા ગામના એમનો જન્મ થયેલો હતો. ત્યાર પછી એમને વિવિધ સ્થળોએ તપસ્યા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના સેવકમાં ધીરુભાઈ અંબાણીની પણ ગણતરી થાય છે અને બાપુનો ઉલ્લેખ 10 મહાન સાધુમાં પણ કરવામાં આવ્યો છે, જેની માહિતી સાઈ સરોવરમાં મળે છે. ફોટા સાથે આ ગુફાનું ચિત્ર સાથે એ સાઈ સરોવરમાં આ ગુરુદેવ ગુરુ ગિરનારીજી બાપુ 108 યોગીરાજ ગિરનારી બાપુ અમારા ગુરુ છે અને અમે અહીંથી 400 કિલોમીટરથી દૂરથી અહીંયા આવી છીએ, પણ આ બાપુએ અમારા મૂળીમાં સમાધિ લીધેલી હતી ગિરનારી બાપુએ. અને બાપુ મૂળ વતની અકબરપુરા યુપી સાઈડના હતા અને અહીંયાથી બાપુ પરિક્રમામાં જુનાગઢ, આબુ મા અંબાજીએ એમને સાક્ષાત શ્રીફળ સ્નેહાધીન આપેલું છે અને જુનાગઢની અંદર બાપુએ 40 વર્ષ કોથળાની કફની પહેરી અને અહીંયા તપ કરી અને અહીંયા મહાદેવ પ્રસન્ન કર્યા છે. તે આ તપોભૂમિ છે, અહીંયા ગિરનારી બાપુએ તપ કરેલું છે અને એના તપનું અહીંયા આકર્ષણ થાય એવું છે. બહુ
શાંતિવાળું સ્થળ છે રેવા તટે, જેનાથી લોકો અહીંયા ઘણા ત્યારે દર્શને આવેલા, એ લોકોને અહીંયા આનંદ આવેલો અને અહીંયા ઘણા પરિક્રમાવાસીઓ આવે છે. જીવન ચરિત્રના આધાર ઉપર કહીએ તો 1972માં જન્મ છે અને નિર્વાણ દિવસ છે 1772માં જન્મ, 1984માં નિર્વાણ દિવસ. તો આ આશ્રમમાં પરિક્રમાવાસી અથવા તો આશ્રમ બહુ સુંદર સ્થળ છે, જોવા લાયક છે, શાંતિનો અનુભવ થાય એવું છે. પણ અહીંયા થોડું ગયા વર્ષે પાણીના કારણે કિનારો ધોવાઈ ગયો તો પ્રોટેક્શનની જરૂર છે. તો જે કોઈ મિત્રો ભક્તોને કોઈ પણ ઈચ્છા થાય, જોઈ જાય અને કંઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની ઈચ્છા થાય તો આશ્રમમાં આવી અને જોઈ શકે છે. ને આ મંદિર પુરાણો યુક્ત એટલા માટે છે કે નર્મદેશ્વર મહાદેવ તો બાપુ પહેલાં કેટલા સમયથી છે એનો કોઈ લગભગ હજી નથી અંદાજ આવ્યો, પણ પુરાણોમાં ઉલ્લેખ છે ગિરનારેશ્વર મહાદેવ. ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જળેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના 16 ગામથી વિઠ્ઠલગામ અને જાંબુ ગામથી ઉમરગામ સહિત 18 માર્ગોનું આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર અને સમારકામને અભાવે વાલિયા તાલુકાના કેટલાક માર્ગો બિસ્માર બન્યા હતા, જે માર્ગોનું નવીનીકરણ અંગે વાલિયા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી વાલિયા તાલુકાના 16 ગામથી વિઠ્ઠલગામ અને જાંબુ ગામથી ઉમરગામ સહિત 18 માર્ગોના નવીકરણીકરણ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે માર્ગોનું આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે 16 ગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે આંગણવાડી કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા, ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ, શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભીમરાવ આંબેડકરની પૂર્ણતિથિ છે, એમને હું સાક્ષાત નમન કરું છું. અને આજે વાલિયા મુકામે, 16 ગામ મુકામે અમે રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા છે. એની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીતાબેન, અમારા આદરણીય વડીલ એવા બલ્લુ કાકા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તેમજ ગામજનો. આજે અમે આંગણવાડીઓ, રસ્તાઓ એમ આજે વાલિયા તાલુકાની અંદર અમે 18 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવાના છે. અંકલેશ્વરમાં યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીનું આગમન થતા મોટી સંખ્યામાં જૈન શ્રાવકો તેમના દર્શન અને અમૃતવાણીનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના પ્રવાસે વિહાર કરતા યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી પધાર્યા હતા. સાધ્વી સાધકો સાથે પધારેલા જૈન મુનિના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન બંધુઓ ઉમટી પડ્યા હતા. મુનિશ્રીની નિશ્રામાં શારદા ભવન હોલ ખાતે આશીર્વચન અને વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓએ લાહો લીધો હતો. શનિવારે મુનિશ્રી પ્રીતમ સોસાયટી 1 શ્રી ગોદીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે પધારશે, જ્યાં સ્વામી વાત્સલ્ય સ્થળ કોમ્યુનિટી હોલમાં તેઓનું પ્રવચન યોજાશે. ભરૂચ શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભ્યોએ ઉપદેશ સાંભળવા અને સ્વામી વાત્સલ્ય માટે સર્વ જૈન બંધુઓને પ્રતિષ્ઠિત હાજરી આપવા માટે અનુમોદન કર્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ ભીડભંજન હનુમાન મંદિરે કોમી એકતાના પ્રતીક સમાજ 486 વર્ષથી યોજાતા કોઠા પાપડીના મેળાનો પ્રારંભ. માગશર મહિનાના દર ગુરુવારે ભરાતા મેળામાં હિન્દુ મુસ્લિમ પ્રજા ઉમટે છે. બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાની મહેચ્છા પૂર્ણ કરવા આવે છે.
દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપી સલાહ. દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું, લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરાઈ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીની મુલાકાત લીધી. કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.